લેસન આપ્યું તું? કાલે ચિત્ર એકઠા કરવાના હતા અને બિંદુઓની વ્યાખ્યા અને રેખાખંડની વ્યાખ્યા. ઓકે, ચિત્રો બતાવો તો. શું છે આ? ગુલાબ, આ સૂર્યમુખી, આ કાચબો, હા, આ સિંહ, સિંહ. આ ઓસ્ટ્રેલિયન. શું લખ્યું છે વાંચ. વોન્ડરિંગ આલ્બાટ્રોસ. ચાલો પછી. આ પીપળાનું વૃક્ષ છે. પછી આ સાપ છે. સાપ, આ બુલબુલ છે. બુલબુલ, આ યાક, આ યાક, હાથી, હાથી. આ શાર્ક માછલી છે. હા, આ સુગરી છે. સુગરી છે. ઓકે, આ કોયલ છે. કોયલ છે. ચાલો હર્પલભાઈ, તમે શું લાવ્યા બતાવો. ઓકે, મૂકો. શું છે આ? ગોળ. ઘોડો. તું શું લાવ્યો ભાઈ? કેટ એટલે બિલાડી. મૂકો તો. ચાલો હવે આને આપણે વર્ગીકરણ કરવાનું છે, બરાબર છે? જેમ કે ફૂલોને અલગ તારવો. ચાલો એની એક લાઈન કરી નાખો. ઓકે, પક્ષી કાઢી. ચાલો હવે પક્ષી લઈ લો, જે ઉડે છે એને, એની બીજી લાઈન અહીં કરી નાખો. ચાલો ઓકે, એને અલગ કરી નાખ્યા. આ પક્ષી જુદા, બરોબર? ચાલો હવે માંસાહારી પ્રાણીઓને અલગ કરો, જે માંસ ખાતા હોય શિકાર કરીને. એસી તો ઓકે, ચાલો સરસ. ચાલો હવે વનસ્પતિને અલગ કરો. બરાબર. ચાલો જળચર પ્રાણીઓ કે જે પાણીમાં રહેતા હોય એને અલગ કરો. ઓકે, તો આપણે આ સજીવોનું શું કર્યું? વર્ગીકરણ કર્યું. શું કર્યું? વર્ગીકરણ કર્યું. સરસ હો. ચાલો હવે બહેનોને બોલાવીએ.